નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જે એસસી બાળકો છે એમની શિષ્યવૃત્તિ જમા થઈ છે કે નહીં એ બાબતે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે અને વાલીઓ દ્વારા શાળાના આચાર્યશ્રીને પણ આ બાબતે સંપર્ક કરી પૂછતાછ કરવામાં આવતી હોય છે। ત્યારે જોઈશું કે આ વિડીયોની અંદર તમે સરળતાથી કેવી રીતે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જઈને એ તમામ બાળકોની શિષ્યવૃત્તિ યુટીઆર જોઈ શકો છો। તો એના માટે સૌપ્રથમ આપણે લોગિન થઈ જવાનું રહેશે। લોગિન થયા પછી આપણે પ્રી મેટ્રિક જે શિષ્યવૃત્તિ છે એમાં જે સ્ટુડન્ટ રજિસ્ટર મેનુમાં જવાનું રહેશે। અહીં સ્ક્રીનમાં આપ જોઈ રહ્યા છો સ્ટુડન્ટ રજિસ્ટર મેનુ ઉપર ક્લિક કરતાની સાથે સ્ટુડન્ટ એન્ટ્રી ન્યૂ ખુલે છે, એની સ્ટુડન્ટ એન્ટ્રી ખુલે છે, સ્કીમ રજિસ્ટર ખુલે છે, પ્રિન્ટ સ્ટુડન્ટ રજિસ્ટર ખુલે છે, સ્ટુડન્ટ બેંક ડિટેલ ખુલે છે, સ્ટુડન્ટ ડુપ્લિકેટ બેંક એકાઉન્ટ ચેક ખુલે છે, પ્રી મેટ્રિક પીએફએમએસ રિજેક્ટ એક્સેપ્ટ ડિટેલ ખુલે છે અને નીચે જે છે પ્રી મેટ્રિક પીએફએમએસ બિલ યુટીઆર ડિટેલ આની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। મિત્રો ફરીથી ચેક કરી લેશો તો અહીંયા ક્લિક કરતાની સાથે આ રીતે આપણને મેનુ જોવા મળે છે। અમારી અંદર આપણે એસસી બાળકો છે તો સિલેક્ટ કરી લેવાના રહેશે અને એના પછી જે BCK4 એ જોઈ રહ્યા છો કે 1 થી 8, 9 થી 10 તો આપણે 1 થી 8ની સિલેક્ટ કરવાની રહેશે। અહીંયા શાળાનું નામ આવી જશે અને રિજેક્ટ અને એક્સેપ્ટ ઉપર કરી દઈશું અને સર્ચ કરી દઈશું। તો એ જોઈ રહ્યા છો સર્ચ કરતાની સાથે જે તમામ બાળકોના શિષ્યવૃત્તિ એક્સેપ્ટ થઈ ગઈ છે એમની વિગતો ખુલી જાય છે અને યુટીઆર ટ્રાન્ઝેક્શનની જે ડિટેલ છે એ પણ આવી જાય છે। એનો મતલબ એ થયો કે આ તમામ બાળકોની શિષ્યવૃત્તિ જમા થઈ ગઈ છે। તો મિત્રો આ હતી જાણકારી બાળકોની શિષ્યવૃત્તિ જમા થઈ છે કે નહીં એને લઈને। આવી જ મહત્વની વિગતો અને જાણકારી માટે તમે જોડાઈ શકો છો બનાસ ગુરુવાણી સાથે।